મિત્રો, શું તમે એકના એક સ્વાદવાળા બટાકાવડાની બદલે થોડા અલગ ટેસ્ટવાળા બટાકાવડા ટ્રાય કરવા માંગો છો? તો ચાલો બનાવીએ. 2 કાચા બટેકાને છાલ કાઢી ધોઈ આ રીતે નાની ખમણીથી ખમણી લઈશું. બટેકાના ખમણને ધોઈ તેમાંથી સ્ટાર્ચ દૂર કરી લઈએ. હવે ગેસ ઉપર એક પેન મૂકી એમાં 1 કપ પાણી નાખીશું. પાણી ગરમ થાય એટલે એમાં 1 ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. પાણી સરસ ગરમ થઈ જાય એટલે એમાં બટાકાનું ખમણ ઉમેરી દઈએ અને હવે એમાં 1 ચમચી તલ, 1 ચમચી ચીલી ફ્લેક્સ, થોડા લીલા મરચાંના ટુકડા, ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લઈશું. અંદાજે 2 મિનિટ પછી જે કપથી પાણી લીધેલું તે અડધો કપ ઘઉંનો લોટ ઉમેરીશું અને ખૂબ સરસ રીતે 1 મિનિટ સુધી ગેસ ઉપર રાખી અને સરસ લોટ જેવું બંધાઈ જાય એમ તૈયાર કરી લઈએ. હવે આ મિશ્રણને પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દઈએ. ત્યાર પછી 2 બાફેલા બટેકાની છાલ કાઢી તેને પણ ઝીણી ખમણીથી સરસ રીતે ખમણી લઈએ અને આ રીતે માવો તૈયાર કરી લઈએ. એમાં ગરમ મસાલો, ઝીણી સમારેલી ડુંગળી, દાડમના દાણા, અધકચરા ખાંડેલા ધાણા, લીલા મરચાંના ટુકડા, કોથમીર, જીરું, મીઠું, આમચૂર પાવડર, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરીશું. સરસ મિશ્રણ બનાવી લઈશું અને બટાકાવડા માટે બોલ્સ તૈયાર કરી લઈએ. હવે તૈયાર થયેલા મિશ્રણમાંથી પૂરી આકારમાં બનાવી લઈએ અને તેમાં બોલ્સને મૂકી આ રીતે સરસ બટાકાવડાના શેપમાં તૈયાર કરી લઈએ અને અપ્પે પેનમાં મૂકી સરસ રીતે બટાકાવડાની જેમ ફ્રાય કરી લઈએ. એકદમ ઓછા તેલમાં બટાકાવડાના સ્વાદને પણ 2 ઘડી ભૂલી જાઓ એવા ટેસ્ટી અને નવા બટાકાવડે બનીને તૈયાર છે. ફૂલ વિડીયો લિંક નીચે આપેલી છે, તો પ્લીઝ ચેનલ પર જુઓ અને બનાવીને એન્જોય કરો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો. આવજો.